મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે, નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, તમારે પ્રતાપે બધા ઓળખે છે. શાહબુદ્દીનભાઈ રાઠોડ. ખુદાની મને મહેરબાની ઘણી છે, ઘણાની મોહબ્બત અને લાગણી છે. ધરા ધ્રુજ છે તોય ડગશે નહીં, એવી મોહબ્બતની ઊંચી ઇમારત ચણી છે. આ અમરથી નથી નામ ના થઈ અમારી, અમે જે વાવણી કરી તે લણી છે. મને આઝાદ મિત્રો એવા મળ્યા છે જે મિત્રો નહીં પણ પારસ મણી છે. એટલે વિષય ગમે તે હોય, હું તમારે બોલવાનું છે બોલીશ. પણ તમે એમાંથી પ્રયાસ કરી લેજો જીવન જીવવા માટે કંઈ મળી શકે તો. આલ્બર્ટ આઇન્સ્ટાઈનને એક યુવાન પત્રકારે પૂછ્યું કે સર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ? એટલે આઇન્સ્ટાઈને કીધું, યંગ મેન, લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ. જીવનનો અર્થ શું છે? એટલે આઇન્સ્ટાઈને કીધું જીવનનો કોઈ અર્થ જ નથી. એટલે પત્રકાર નિરાશ થઈ ગયો અને હાલતો થયો. એટલે આઇન્સ્ટાઈને એને પાછો બોલાવ્યો અને કીધું કે યંગ મેન, લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ, બટ યુ કેન ગીવ મિનિંગ ટુ યોર લાઈફ. જીવનનો કોઈ અર્થ નથી, પણ તમે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો છો. જગતનો મહાન સંગીતકાર મોઝાર્ટ, બીથોવન, મોઝાર્ટ, સેબાસ્ટિયન બાક, આ યુરોપના મહાન સંગીતકારો છે. મોઝાર્ટને એક યુવાને પૂછ્યું કે મારે મ્યુઝિક કમ્પોઝ કરવું છે તો શું કરવું? એટલે મોઝાર્ટ એને જોઈને કે હજી તમારી ઉંમર નાની ગણાય. એટલે ઓલો કે એમ તો તમે 6 વર્ષથી મ્યુઝિક કમ્પોઝ કરતા. એટલે મોઝાર્ટે એટલું જ કીધું કે યુવાન હું કોઈને પૂછવા નહોતો ગયો. આ તો હું મને જેમ પૂછવા આવ્યો ને એમ હું કોઈને પૂછવા નહોતો ગયો. હવે મને આમંત્રણો આવે છે પ્રમુખ સ્થાનમાં, અતિથિ વિશેષ તરીકેના. આનું કારણ ઉંમર છે, બીજું કાંઈ નથી હો. એમાં એક સંસ્થાએ મને પત્ર લખ્યો કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું છે. હું એટલો બધો ખુશ થઈ ગયો, મેં એને તરત સ્વીકૃતિ પત્ર મોકલી આપ્યું. એ લોકોનો વિચાર બદલે એ પહેલાં. પછી મેં વિગતવાર કાગળ વાંચ્યો ને ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમારંભ. તોય મને એમ થયું કે પાગલખાનું તો પાગલખાનું. આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય. એટલે હું તો તૈયાર થઈને ગયો, ત્યાં પહોંચ્યો. મને એમ કે 7-8 જણા તો હામાં આવશે, ના મોટું ઓડિયન્સ રાહ જોતું હોય છે, પધારો પધારો કરીને આપણને લઈ જાય છે. ત્યાં કોઈ હતું જ નહીં. બોલ, એની ઓફિસ મેં ગોતી, 2 જણા બેઠા હતા. મેં કીધું મારો પ્રમુખ સ્થાન છે એ સમારંભ ક્યાં છે? ત્યાં બેઠો હતી. મને કે શેનો સમારંભ? મેં કીધું તમારી સંસ્થાએ મને પત્ર લખ્યો. તો બીજાએ એમ કીધું કે અમે જો લખ્યો હોય તો હોવો જોઈએ. પછી એ જ એક જણો જઈને સેક્રેટરીને બોલાવ્યો કે હાલો જલ્દી, એક પ્રમુખ આવ્યા છે ને સમારંભ ગોતે છે. એટલે સેક્રેટરી આવ્યા, એ કે છે ગોઠવો, ટેબલ ગોઠવો, ખુરશી ગોઠવો. કર્યું કમઠાણ ભેગું. પાગલખાનાના સમારંભમાં કોણ આવે? પછી પાગલોને નવરાવી દોરાવીને સામે બેહાર્યા. એક અતિથિ વિશેષ આવ્યા, જૂના રાજકારણી, ચૂંટણીમાં હારી ગયેલા. એ અતિથિ વિશેષ, હું પ્રમુખ અને પાગલખાનાનો સમારંભ થયો શરૂ. સેક્રેટરીએ પરિચય આપ્યો સંસ્થાનો. પછી અતિથિ વિશેષનું નામ બોલ્યા. એટલે એ આવ્યા માઇક સામે. એણે શરૂ કર્યું કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટો વટવૃક્ષ બને અને આખા ગામને એની છાયામાં સમાવી દે. મેં કીધું મારે શું કરવાનું એ કહ્યું. તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે,
એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું છે. એટલે સેક્રેટરીએ મુક્તિપત્ર મને આપ્યું, મેં હસતું મોઢું રાખીને પાગલને આપ્યું. હમણાં અમને આપ્યા ને આ બધા મોમેન્ટો, એમ મેં એને આપ્યું. હું ન બોલ્યો હોત તો કોઈ પ્રશ્ન ન બોલ્યો હોત ને તો કોઈ વાત જ નહોતી. પણ મને એવી મૂર્ખાઈ હુજી, મેં વળી પાગલને પૂછ્યું, મેં કીધું આ બીજું બધું ઠીક, તમને પાગલપન શેનું હતું? તો એ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. મેં કીધું એટલે શાહબુદ્દીન રાઠોડ હું છું? મને કે 3 મહિના થાય છે, પણ સારું થઈ જાય માટે દાખલ થઈ જાઉં. જોકે આ શિયાળાની ટાઢ છે એટલા પૂરતો હું સૂટ પહેરું છું, બાકી કાયમ શ્વેત વસ્ત્રો જ પહેર્યા છે. અને એનો ફાયદો એકને એક જોડી પહેરો તો એ વાંધો ન આવે. પણ આનો મને સારો અનુભવ નથી. એક મારવાડી શેઠની આ અમદાવાદ લગ્ન હતા, વળી સૂટ બૂટને ટાઈ બાંધીને ગયો આવું. અને મેં કીધું આપણું નામ બોલાય ત્યારે જ જાવું ને વિડીયોમાં ઝડપાઈ જાવું. હું અહીંયા દાખલ થયો ને તે વેવાઈએ મારી પાસે પાણી મંગાવ્યું. અને મને કહે પાણી લઈ આવું. હું તો એની સામું જોઈ જ રહ્યો. પણ ભગવાન મહાવીર એમ કહેતા કે જીવનમાં કોઈ પણ ઘટના ઘટે એનો પ્રતિભાવ તમારા મનમાં જે ઉઠે એ વ્યક્ત કર્યા પહેલાં એનું નિરીક્ષણ કરી લેવું. તો વ્યક્ત કર્યા પણ નહીં રહે, કર્મ નિર્જરા થઈ જશે. જૈનિઝમમાં આખી ફિલસૂફી જો કર્મ નિર્જરા. એટલે મેં જોયું કે ઓલા વેઇટરે શૂટ પહેરીને ફરતા. આ ગોટાળો એમાં થયો. પછી તો એ વેવાઈને મારો પાછો પરિચય આપ્યો, બોલાય કે ભાઈ આજના કલાકાર છે. એનો સંકોચ બહુ થયો. મેં કાંઈ વાંધો નહીં, થાય ભાઈ. પછી નાસ્તો જે હતો ને એમાં ખીરમાં જલેબી નાખીને ખાવાનું, એવો નાસ્તો. હું ખીર લઈ આવ્યો, નાખી જલેબી. જ્યાં શરૂ કર્યું તો એવું ખાટું લાગ્યું. ઓલાને કીધું ભાઈ આવો નાસ્તો હોય? મેં કે ક્યાંથી લઈ આવ્યા ખીર? મેં કે અહીંથી ખીર લીધી, અહીંથી જલેબી. એ કે ખીર નથી, જલેબી બનાવવાનું ખીરું છે. પછી એને લાવી દીધી ને અમે નાસ્તો કર્યો. પણ આવું બને છે જીવનમાં. મૂળ જે માનવી પોતાની મૂર્ખાઈ માથે ખડખડાટ હસી શકે છે એ માનવી સૌથી નિખાલસ માનવી છે. ટોમસ કાર્લાઇલની આ વાત છે. અને બીજી વાત વચ્ચે કહી દઉં કે તમે જ્યારે ખડખડાટ હશો ને ત્યારે વિચાર બંધ થઈ જાય. હસવું અને વિચારવું બે કોઈ દિવસ સાથે નથી બંધ. અને વિચાર ન હોય ને એટલે મન ન હોય, અમનની સ્થિતિ સર્જાય. અને મન ન હોય તો પછી અહમ ક્યાંથી હોય? મન ન હોય તો અહમે ન હોય. એટલે અહમવિહીન દશાનો આનંદ છે આ. અને ઓશોએ તો અહીંયા એનું વિશ્લેષણ એવું કર્યું છે કે હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. હાસ્ય જે છે ને એ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે. કારણ કે નિર્વિચાર ભૂમિકાએ પહોંચી જાય માણસ. અને પતંજલિ યોગ દર્શન જુઓ તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ. તો સમાધિની ફલશ્રુતિ આ જ છે, નિર્વિચાર. અને હાસ્યમાં નિર્વિચાર થઈ જાય છે. જો આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. મન ન હોય તો અહમ ન હોય. અને જગદીશ દાખલો આપ્યો ને, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ વાક્યમાં વચ્ચે આવે તો એ નાનો નથી હોતો. કારણ કે હું છું. એક જ વાત છે કે આઈને આડો પાડી દો તો ઈશ્વર તરફ જવાનો બ્રિજ બની જાય. પછી આઈ જેટલો મોટો હોય ને એટલો બ્રિજ લાંબો બનશે. અગર હે શોક મિલને કા તો હરદમ લો લગાતા જા, જલાકર ખુદ નુમાઈ કો ભસમ તન પર લગાતા જા. કહે मंसूर मस्ताना, हमने हक को दिल में पहचाना, यही मस्तों का मई खाना, उसी के बीच आता जा. अगर है शौक मिलने का तो हरदम लो लगाता जा. અને આ પુસ્તક મેળો છે. મેં તો ગંગાના પવિત્ર પ્રવાહ એટલે સરખામણી એવી પુનિત પ્રવૃત્તિ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કોર્પોરેશનના સહયોગથી થાય છે. ગયા વર્ષે હું હતો ને આ કાર્યક્રમ મેં આપ્યો હતો. અને આ પ્રાથમિક શાળાના શિક્ષકથી 1956માં મેં કારકિર્દી શરૂ કરી. પછી મ્યુનિસિપલ હાઈસ્કૂલનો આચાર્ય થયો હું. અને ત્યાંથી આ પદ્મશ્રી સુધી પહોંચવામાં જો મોટામાં મોટો કોઈ ભાગ ભજ્યો હોય તો પુસ્તક હોય. હું આચાર્ય હતો ને અમારી સ્કૂલમાં મારી લાઇબ્રેરીમાં 10,000 પુસ્તકો અને અપ્રાપ્ય પાછા. હા, મુસ્લિમ મહાત્માઓ ફરીદુદ્દીન અત્તાર સાહેબે લખ્યું છે, ભિક્ષુ અખંડાનંદજી એનું ભાષાંતર કરેલું. તો એવા પુસ્તક કર્નલ ટોડનું હિસ્ટ્રી ઓફ રાજસ્થાન હોય અમારી લાઇબ્રેરીમાં, કે હરમાન એસનું સિદ્ધાર્થ હોય. તો 14 વર્ષની ઉંમરથી મને વાંચવાનો શોખ છે. આજે 82 વર્ષ સુધીમાં એક દિવસ એવો ન ગયો હોય કે મેં કાંઈ વાંચ્યું ન હોય. અને એક જ પુસ્તક માનવીનું જીવન બદલી નાખે. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા અને શાકાહારી ભોજનાલયમાં એ ભોજન કરતા. એમાં એક યુવાને ચિઠ્ઠી મોકલી કે આપને મળવું છે. એટલે ગાંધીજીએ કીધું પધારો. એ યુવકનું નામ હતું, એણે કીધું કે મારું નામ પોલાક છે, ક્રિટિકનો હું ઉપતંત્રી છું, અને મરકી ઉપર આપે જે લેખ લખ્યો ને એટલે મને ઈચ્છા હતી કે આપને મળું. અહીંથી પોલાકની મૈત્રી શરૂ થઈ. અને એમાં ગાંધીજીએ ઇન્ડિયન ઓપિનિયન શરૂ કર્યું હતું ને નાતાલમાં. એમણે એમ હતું કે આ પ્રોફિટેબલ છે, પણ વેસ્ટ જે સંભાળતા એણે કીધું કે આમાં તો નુકસાની જાય અને આ ચલાવવું બહુ મુશ્કેલ છે. એ વખતે જોહાનિસબર્ગથી નાતાલ જતા એટલે પોલાકે એક પુસ્તક આપ્યું કે આ મુસાફરીમાં વાંચી શકાય. 24 કલાકની જર્ની હતી, આજે ડર્બન પહોંચે છે. એ પુસ્તકનું નામ હતું અનટુ ધી લાસ્ટ. જ્હોન રસ્કીને આ લખેલું. અને એ વાંચ્યું, ગાંધીજીએ શરૂ કર્યું, એ પૂરું કર્યું, અને આ એક જ પુસ્તકે એનું જીવન બદલાઈ ગયું. એનું પહેલું જ વાક્ય હતું, સૌના ભલામાં આપણું ભલું સમાયેલું છે. બીજી વાત એ હતી કે વાણંદ અને વકીલ એ બેયનું વેતન સરખું હોવું જોઈએ, કારણ કે આજીવિકા મેળવવાનો સૌને અધિકાર છે. અને ત્રીજી વાત એ હતી કે મજૂર અને કિસાન, આ મજૂર અને કિસાનનું જીવન જ ઉત્તમમાં ઉત્તમ જીવન છે. એવડે એ કોઈ દી ચર્ચા નથી કરતા કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ. એ આ બુદ્ધિજીવીઓ જ કરે છે, કારણ કે આપણે છે ને જીવવાનો પ્રયત્ન કરીએ છીએ ને ઓલા ખરેખર જીવે છે. ઓલા તો જિંદગી જીવે છે ભાઈ. આ 32 ભાતના ભોજન જમીને એસીમાં હાંફતા હોય છે શેઠિયાઓ, અને ઓલા રોટલા લહણવાળી ચટણી ખાઈને કાળા ઉનાળે ચોકડીઓ ખોદી નાખે. જો એટલે સાદું જીવન જે છે એ ઉત્તમ જીવન છે. એટલે ગાંધીજીએ લખ્યું કે આ મારા હૃદયમાં જે વાતો પડી હતી ને એની આ અભિવ્યક્તિ મેં આમાં જોઈ. અને ગાંધીજી એમ કીધું છે કે તમારા જે ભાવો રહ્યા એને જાગૃત કરીએ કે નહીં સાચો કવિ. અને હું કવિ બદલે કલાકાર શબ્દ વાપરું તોય ખોટું નથી. તમારા હૃદયના ભાવોને જાગૃત કરીએ કે એનું નામ કવિ. એટલે કલાકારનું આ જ કામ છે કે જે કંઈ પ્રેરણાદાયી છે એ સમાજ સમક્ષ આવીને રજૂ કરવું. આ કલાકારની ફરજ છે. બીજો એક ઉદાહરણ, વિજય પતાકા, મહાવીર રામચંદ્ર નામના લેખક, એને વિજય પતાકા નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તક વાંચીને અટલ બિહારી વાજપેયીજીનું જીવન બદલી ગયું. 25 ડિસેમ્બર એમનો જન્મદિવસ, અને ધોળકામાં ભૂપેન્દ્રસિંહ સાહેબે જ મારું રાખ્યું. વાહ ભાઈ વાહ. ભૂપેન્દ્રસિંહ સાહેબનો એણે ઉલ્લેખ કર્યો તો કહી દઉં ભેગા બેન. આપણા ગવર્નરશ્રી હતા માનનીય કોહલી સાહેબ, અને ભૂપેન્દ્રસિંહ સાહેબ શિક્ષા મંત્રી. એમણે રાજભવનમાં એક પરિસંવાદ રાખ્યો, અને એ પરિસંવાદનો અમારો વિષય હતો યુવાનોમાં વધતું જતું આત્મહત્યાનું પ્રમાણ. અને મારો વારો એવો બોલવાનો, મેં તો એમાંય મજાક કરી
મેં કીધું આ જુવાન જો 22 વર્ષના ગળે ભાવ કહીને જીવનનો અંત લાવી દે. અમારે ગામમાં 80 વટી ગયા છે. એ વૃદ્ધો ભેગા થઈને ચર્ચા શું કરે ખબર છે? મારું મરવા માથેથી મન ઉઠી ગયું. પણ એ એની જીજીવિષા કેટલી તીવ્ર છે એ બતાવે છે. જોકે પછી એક દાખલો આપ્યો અને સાહેબે પાછી ભલામણ કરી દો કે તમારા પ્રવચનમાં આને આવરી લેજો. સુભાષચંદ્ર બોઝ એક લીટીમાં વ્યાખ્યા આપવી હોય તો ગુલામીને આવેલ આઝાદીનું સ્વપ્ન. અને સુભાષ બાબુ જેલમાં હતા કલકત્તાની. એક સાર્જન્ટ હતો, એ પહેરેદી હતો ને આ જેલમાં કેદી હતા. પણ એ બે વચ્ચે ભાઈબંધી થઈ ગઈ. એમાં સુભાષ બાબુને એક અસાધ્ય દર્દ લાગુ પડ્યું. એ જમાનામાં આની ટ્રીટમેન્ટ નહોતી અને એને એમ થયું કે મારા જીવનનો અંત આવી જાય છે. એટલે એને નક્કી કર્યું કે આત્મહત્યા કરવી. બોલો. પછી વિચાર આવ્યો સુભાષ બાબુને કમસે કમ એક વ્યક્તિને કહેતો જાઉં. એને પેરેગીને કીધું કે જોન આઈ વોન્ટ ટુ કમિટ સ્યુસાઇડ. બોલો કે મિસ્ટર બોઝ યુ આર સો પેટ્રિયોટ, વેલ એજ્યુકેટેડ, લર્નેડ, યુ ડેડિકેટેડ યોર લાઈફ ફોર ધ સેક ઓફ યોર નેશન. આવા તમે વિદ્વાન છો, દેશભક્ત છો, પણ આટલી વાત ભૂલી જાઓ છો કે વેલ્યુ ઓફ અ લાઈવ ડોંકી ઇઝ મોર ધેન અ ડેડ લાયન. મરેલા સિંહ કરતાં જીવતા ગધેડાની કિંમત વધુ હોય. અને આ વાક્ય સાંભળ્યું ને બોઝે માંડી પાડ્યું. આત્મહત્યા કરવાનું માંડી પાડ્યું ને કલકત્તાની જેલ તોડીને ભાગ્યા. એ કાબુલ પહોંચી ગયા 1500 માઇલનો પ્રવાસ કરીને. એમના પિતા કહેતા સુભાષબાબુને, બેટા પિતાની શ્રીમંતાઈ જેવી ઝેરી ગરીબાઈ આ જગતમાં બીજી એકઈ નથી. એટલે બોઝે ગરીબ વિદ્યાર્થી તરીકે પોતે પોતાનો ઉછેર કરેલો. કેટલી મુશ્કેલી અહીંયા પહોંચ્યા. લાલા ઉત્તમચંદ એના મિત્રને અહીંયા પઠાણી વેશમાં, અને ત્યાંથી જર્મની પહોંચીને હિટલરને મળ્યા, ઇટાલીમાં બેનિટો મુસોલિનીને મળ્યા, જનરલ ટોજોને જાપાનમાં મળ્યા. અને ઇન્ડિયન આર્મીમાં જે બ્રિટિશ ફોજ હતી ને આપણી, એમાં ઇન્ડિયન સોલ્જરો હતા. એ યુદ્ધ કેદી તરીકે અહીંયા પકડાના હતા. એને તમે મુક્ત કરો તો એમાંથી હું આઝાદીની ફોજનું નિર્માણ કરી અને ભારતને આઝાદી અપાવવા પ્રયાસ કરી. આ વાત મેં અહીંયા જણાવી હતી. અને વિચાર અને કાર્ય વચ્ચે એક તફાવત હોય. યોર આઉટવર્ડ એક્ટિવિટી ઇઝ ધ સિમ્પટમ ઓફ યોર ઇનર કન્ડિશન. તમારી અંદર જે છે ને એ બહાર આના દ્વારા વ્યક્ત થાય છે. પણ હવે આ ગંભીર વાતો તો ઘણી કરી આ વક્તાઓએ. એટલે હું ઓ માય ગોડ, ઘણા ઝડપથી સમય વયો ગયો. પણ એક પ્રસંગ કરી દઉં. આ યુવાનો જે છે ને, યુવા અવસ્થા તો અદ્ભુત છે. આંધી લઈને આવે છે ને તોફાનો સર્જાય છે ને. એ અવસ્થામાં તો એવરેસ્ટ ચડી જવાના મનોકામના હોવી જોઈએ, એટલેન્ટિક પાર કરવાની ઝંખના હોવી જોઈએ. એના બદલે આત્મહત્યાની વાત હોય તો એ અવસ્થા એવી છે કે કેસિનોમાંય જાય ને કથામાંય જાય. અંધા બના દિયા થા જવાની કે જોશ ને, तूफान जो उठा था कुछ सूझता नहीं, दुनिया की जब तलब थी दुनिया मिली नहीं, अब पाँव पड़ रही है मैं पूछता नहीं. आए लाल सच जो पूछो तो यह है फतह की बात, उनका पता मिला तो अपना पता नहीं. એટલે હળવી એકાદી વાત લઈને હું મારું વક્તવ્ય પૂરું કરું. હાલવાની વાત આવી તો મારા ગામમાં હું 60 વર્ષથી હાલું અને 32 વર્ષથી જે રોડ ઉપર હાલું છું ને એને અમારી મ્યુનિસિપાલિટીએ શાહબુદ્દીન રાઠોડ માર્ગ એવું નામ આપ્યું. અને હું કાયમ છે ને સાંજે ફરવા નીકળું, પણ જ્યાં કાર્યક્રમ હોય ત્યાં તો પછી અમારે તૈયાર થઈને સાંજે જવાનું હોય, એટલે પછી અહીંયા મોર્નિંગ વોકમાં નીકળવું પડે. અને હવે એટલું જોયું માણસ હેલ્થ કોન્શિયસ થઈ ગયા, બહુ મોર્નિંગ વોકમાં નીકળે છે. આ રેસકોર્સ ઉપર જુઓ સવારના પહોરમાં મારી મૂકે,
ઘણા તો એવા જાડા હોય ને લુગડામાં હમાતા ન હોય. પણ મદનિયું આવેલું જાતું એમ થાય જતા અમને. આ બહેનોના શરીર વધી જાય, માથું તો કંઈ શરીર હારે વધે નહીં. એટલે પછી આમ પાછળથી જુઓ ને મોટા ગોળામાં છે નાનકુક બુજારો મૂક્યો એવું લાગે. અમારે એક બહેનનું એવું જાડું શરીર ને ઉનાળાનો ધોમ ધકેલો ને એને ક્યાંક કામ હશે તો નીકળ્યા. એ બાલ મંદિરના નાના નાના બાળકો મીડિયામાં અહીંયા હાલવા. એ બેન ખીજી ગયા કે હે કેમ મારી પાછળ આવો? બાળકો કે તમારા છાયામાં હાલ્યા આવે છે. આમનામ ઘર સુધી પહોંચી જાય તો. એટલે સ્વામિનારાયણ ગુરુકુળ જગદીશે જ સમાચાર આપ્યા બાલકૃષ્ણ સ્વામી અને માધવપ્રિય દાસજી સ્વામીએ આફ્રિકાથી મને સંદેશો મોકલ્યો. હા, સાઉથ આફ્રિકામાંથી બે સંતોનો સંદેશ આવ્યો. મારો 45 વર્ષથી ઉતારો છે સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર. અને ત્યાં પછી હું સવારમાં એક દી ફરવા નીકળી પડ્યો. ડેંગા માથે જબો પહેરીને થયો હાલતો. અને ફેડરિક નીત્સેએ કીધું છે કે ઉત્તમ પ્રકારના સારા વિચાર માણસ જ્યારે હાલતો હોય ને ત્યારે આવે. એટલે મહારાજ સાહેબો હાલે, મા સતીજીઓ હાલે, બૌદ્ધ ભિક્ષુઓ હાલે. અને હું વિચારો કરતો જતો કે બાધાએ કબ બાંધ સકી है आगे बढ़ने वालों को, विपदाएं कब रोक सकी है पथ पर चलने वालों को, वह सर फिरी हवा थी संभलना पड़ा मुझे, मैं आखिरी चिराग था जलना पड़ा मुझे. હું મારા વિચારમાં આવેલો હતો. એમાં એ અમદાવાદી કાકા આવું જાડું શરીર હો અને પાછી ચડ્ડી પહેરેલી, બોલો ચડ્ડી ને બનિયાન ને બૂટ મોજા ખપ ખપ કરતા કાકા આવે. 12મા વાંહે 13મું આવે એમ કાકી હારે ને હારે. હું આગળ હાલ્યો જતો વાંહેથી ભટકાણા, બોલો. અને મેં કાકાની સામું જોયું તો મને કે ધ્યાન રાખતા હતો. એટલે હું સમજી ગયો કે આની સંઘર્ષ ન થાય, આ લગાડી દે આપણને. પણ કાકીએ કીધું કે તમારા કાકાના બોલ્યા સામું જોશો નહીં, આગલા બે હારે ભટકાણા એ પડી ગયા. આ તમે ઊભા તો રહીએ ક્યાં? મેં કીધું જવા દો, હાલ દિવસ નથી સારો હોઈ ગયો. આગળ હું આવેલો ને તો એક સાયકલવાળો સીધો મને ભટકાણો અને મને હેઠે પાડી દીધું પાછું. અને એ દાંત માંડ્યો કાઢવા. મને કે ભાગશાળી છો? અરે શેના ભાગશાળી? અરે મને કે હું કાયમ ખટારો લઈને નીકળું. આ સાયકલ લઈને કે આજે જ નીકળ્યો. એટલે મને થયું કે આ દિવસ નથી સારો. જાદિન વિદ્યા ધન હરું યશકો લાભ ન હોય, વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંજ્ય કાલ હે સોય. આખા દિવસમાં કાં તમને ધન મળવું જોઈએ, કાં યશ મળવું જોઈએ, એવું તમારે કામ કરવું જોઈએ. અને કાંઈ ન મળે તો પછી દિવસને વાંજ્યો ગણવો, એમ વિદુરે કીધું. વિદ્યા ધન હરું યશકો લાભ, વિદ્યા ધન કે યશ ત્રણમાંથી એક. પણ હું આગળ આવ્યો ને એક ભિક્ષુકે મને આમ સલામ ભરીને, એટલી જ સભ્યતાથી મેં ભિક્ષુકને સલામ ભરી. ઇંગ્લેન્ડના એમ્પરર બકિંગહામ પેલેસ બહાર આમ નીકળ્યા મોર્નિંગ વોકમાં, અને એક ભિક્ષુકે સમ્રાટને સલામ ભરી, તો સમ્રાટે ભિક્ષુકને સલામ ભરી. તો આજે સેક્રેટરીએ તો એ કે નામદાર એ તો ભિખારી છે, એ સલામ ભરે, આપને જરૂર નહીં કે. પણ સમ્રાટે એમ કીધું કે મારા રાષ્ટ્રના ભિક્ષુક કરતાંય સભ્યતાની બાબતમાં હું ઉતરતો છું, એવું મારે સાબિત નથી કરવું. આ પ્રસંગ મને યાદ આવ્યો ને, મેં ભિક્ષુકને સલામ ભરી. એ મને કે સાહેબ એક અડધી ચા પાવો. અડધી ને અડધીનો ઓર્ડર આપ્યો. એ વિવેકી હતો. મને તમે યારે પીવો ને, એટલે મારા હાટો ઓર્ડર આપ્યો. એમાં ગરમ ગાંઠિયા એક ઠેકાણે બનતા હતા. ભિક્ષુકને કીધું એમ કરો હારે નાસ્તોય કરો. 100 ગ્રામ ગાંઠિયાનો ઓર્ડર ફટકાર્યો. પણ મેં આ ગાંઠિયાનો ઓર્ડર આપ્યો ને ભિક્ષુકની આંખમાં જળજળી આવી કે માનવતા મરી નથી પરવારી. આવા દાતા હજી છે દુનિયામાં. અને મને થયો કે કહા લંકાપતિ લે ગયો, કહા કરન ગયો ખોઈ, જસ જીવન અપ જસ મરણ, કર દેખો સબ કોઈ. અમે 50 ગ્રામ ગાંઠિયા બે લીધા. ગાંઠિયા અમે બે ખાધા, માથે ચા પીધી. પછી મુશ્કેલી શરૂ થઈ. જભાના ખિસ્સામાં હાથ નાખ્યો, 1 પૈસો નહોતો.
બીજા ખિસ્સામાં હશે તો એમાંય નહીં. લેંઘાના ખિસ્સામાં કીધું નોટબોટ ક્યાંક રહી ગયો હોય ભૂલથી. 4 ખિસ્સામાંથી એક પણ પૈસો ન નીકળ્યો અને મને મૂંઝવણનો પાર ન રહ્યો. મેં કીધું હારું કોક ઓળખીતા અહીંથી નીકળે ને તો આપણી આબરૂ રહી જાય. પણ તમે જોજો પાસે ટિકિટ હોય ત્યારે ટીટી નથી આવતા. ખરેખરી ભૂખ લાગી હોય ત્યાં સામે આમંત્રણ નથી હોતો. ઈજાને દઈને વિસરી ગયા અમને અમારા સૌ. લ્યો હાથમાં ને હાથમાં પાતળ સુકાઈ ગયા. આ ડાક્ટર બધું બંધ કરાવે ને, હાઈ પ્રોટીન બંધ ને, તળેલું બંધ ને, મિષ્ટાન બંધ ને, આઈસ્ક્રીમ બંધ ને. તે દી જોજો એક દીમાં 2 આમંત્રણ. અને આ જેટલું બંધ કરાયું એટલું જ સામે હોય બધું. પછી અણકોટ જોઈને ભગત હાલતા થાય એમ જોવાનું રહે ખાલી. કારણ કે આ જિંદગી છે. સાજ આવ્યું હાથમાં ત્યાં સોર સૌ ખૂટી ગયા. સાકીએ લીધી સોરાઈ જામ સૌ ફૂટી ગયા. જિંદગી પર જેના માટે જોરતા બેઠા અમર, એ પધાર્યા એ જ વેળા પ્રાણ પણ છૂટી ગયા. કોઈ ઓળખીતું અહીંયાથી નીકળ્યું નહીં. મેં જભો પહેર્યો તો મને ખબર હતી હો કે અહીં ખીસું નથી. જભાને અહીં ખીસું નથી તોય મેં તો 3 વાર આમ કર્યું. ભિખારી બધું સમજી ગયો. મને કે રવા દો મઠોમાં ખોટા, હું પૈસા ચૂકવી દઉં. તે અમારા બેયના ચાના ને ગાંઠિયાના પૈસા એણે ચૂક્યા. એ વહેલો 10 મંદિર ફરી આવેલો. એટલે મરણ મૂડી કાઢે એમ પરચુરણ કાઢ્યું અને એણે પૈસા તો ચૂક્યા. પણ મને દુઃખ બહુ થયું. મેં કીધું હાલું ભિક્ષુક આપણા પૈસા ચૂકવે. તરત રિક્ષા ઊભી રખાવી. મેં કીધું ગુરુકુળમાં જ ઉતર્યો છું, બેસી જાઓ મારી હારે. આ તમે જે કંઈ ખર્ચ કર્યો ને એ હું કીધું તમને આપી દઈશ અને ઉપરથી 10 રૂપિયા આપીશ. પણ એ વિચાર કરીને મને કે ચામાં ને ગાંઠિયામાં પાડ્યો, હવે રિક્ષામાં રવા દે. ચામાં ને ગાંઠિયામાં પાડ્યો મને કે બોલો હવે રિક્ષામાં રવા દે. અરે આ મેં કીધું થોડોક તો વિશ્વાસ રાખ, હું ગમે એમ તોય કલાકાર છું. મને કે કલાકાર હશો ને કે ભિખારી પાસે કોઈ પૈસો ન કઢાવી શકે. એટલે આ જિંદગી છે કલાકારની. અને કલાકારો બોલે શા માટે? તો સંવેદન જગાવવા માટે. જે સંવેદનનો મેં અનુભવ કર્યો હોય એ સુખદય હોય ને દુઃખદય હોય. એ કાળજા કર્યો કટકોય હોય અને એની દુઃખદ આખી ઊભી થાય આભા. પણ એક એનું વાત એ છે કલાકારે પોતે અનુભવેલું હોવું જ જોઈએ. કારણ કે આપ ही રંગાએ બિના और न લાગે રંગ, પહેલે તો દીપક જલે પીછે જલે પતંગ. તો એ સંવેદન એને પોતે અનુભવેલું હોવું જોઈએ. અને લાઈફ ઓફ એન આર્ટિસ્ટ ઇઝ જસ્ટ લાઈક ધ કેન્ડલ બર્નિંગ એટ બોથ ધી એન્ડ્સ. નો વન કેન સ્ટોપ ઇટ, વન કેન સી ઓનલી હાઉ નાઇસલી ડઝ ઇટ બર્ન. કલાકારની જિંદગી એટલે 2 છેડે હળગતી મીણબત્તી જેવી હોય. અને બધા જોઈએ કે હો કે વાહ બહુ સારી પ્રજ્વળે, કોઈ એને રોકી ન શકે. અને અમારે શું થાય કે 1:30 વાગે સુધી સૌરાષ્ટ્ર જનતા ઉપડતી અમદાવાદથી. અને કાર્યક્રમો તો 12:30 પૂરા થઈ જાય. પછી સ્ટેશન જઈને બેઠા હોય ને હાવ અર્થ વગરની વાતો થતી. 2-3 ભિક્ષુક બેઠા હોય, 1-2 હાંધાવાળા હોય, ચાવાળો હોય કેટલી લઈને એની હારે અમે બેઠા હોય. અને એ ભિક્ષુક છે ને એ બધી જગ્યાની યાદી આપે, સત્તાધારને, બાણેને, કનકાઈને, પરબને. અને કઈ કઈ જગ્યામાં શું શું ખાવા દે ને કેટલા દી રોકાવા દે એની માહિતી આપે. એને એમ કે આને કામ આવશે. અને પછી ટાઈમ તો કાઢવો એટલો. એમાં હું બેઠો હતો, એક જણો આવીને મારી પાસે બેઠો. મને કે તમે શું કરો છો? મેં કીધું હું કાર્યક્રમ આપું છું. એ બધું છોડી દો કે અને યોગ માથે ચડી જાઓ, જેમ લીમડે ચડવું હોય. હમણાં હોન ભીખુદાનભાઈ એને પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો, મને ફોન કર્યો પહેલો.
મને એવોર્ડ મળ્યો એટલે મેં એને પાછો ફોન કર્યો. એટલે અમે 2 જણા બેઠા હતા ને એક જણો આવ્યો. એ અમને કે તમે બે હાલ્યા બહુ, કારણ કે સ્ટેજ શોને એનાય 50 વર્ષ થયા, મને 50 વર્ષ થઈ ગયા. આ 14 નવેમ્બર 2019 સ્ટેજ શોને 50 વર્ષ પૂરા થયા. અને મુંબઈએ એની પાછી ઉજવણી કરી, 3 કાર્યક્રમો 15, 16, 17 રાખીને. એટલે 50, આ 51મું વર્ષ છે. પણ જગદીશને ખબર છે ને એનું યાદ સૂત્ર છે કે એક વાત નક્કી કરી છે કે માણા સાંભળે ત્યાં સુધી બોલું. પણ માની લ્યો કે ન સાંભળે તો સોમાનભેર સ્ટેજથી નીચે ઉતરી જાઉં, પણ આ કક્ષાથી નીચે ન જ ઉતરું. અને 50 વર્ષ પહેલાં મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખી અને સહકુટુંબ સાથે બેસીને માણી શકે એવું હાસ્ય સર્જવું, આટલો જ ઉદ્દેશ જીવનનો. એની હારે પાછી જીવતરની વાતો વણી લેવી. અને બીજું, જીવનના સાદા સત્યોને હળવાશથી રજૂ કરવા. એક જણો મને કે સારા કામમાં થોડાક પૈસા વાપરવા શું કરવું? મેં કે જેના ઉછીના લીધા એને દઈ દઉં. સારામાં સારું કામ આ છે. આ પત્રકારો મને પૂછે, એમાં આ 82 વર્ષમાં મોટા ભાગનાને પૂછે કે તમારા સ્વાસ્થ્યનું રહસ્ય શું? એમ મેં કીધું ભાઈ, પારકા ઘરે ઉત્તમ પ્રકારના ભોજન કર્યા અને ઘરે ડાયટિંગ કર્યું. કારણ કે શુભ પ્રસંગ હોય જ અમારા તો કાર્યક્રમ રાખે. લગ્ન હોય, 50 વર્ષ પૂરા થયા હોય લગ્ન જીવનને, કોઈને વળી 75 થયા હોય, એટલે જ્યાં જઈએ ત્યાં સારું સારું ખવડાવે માણસ. જો કે હવે તકલીફ શું થાય, એક બહાર સારું સારું ખાઈને ઘરે નથી ભાવતું. આ કેરીની સિઝન હતી, તો મને એમ કે મારા પત્ની રસ બસ કાઢ્યો હોય છે. મેં કીધું આ કેરીના રસમાં હૂંચ નાખવાની હોય. અરે પણ કે રસ જ નથી તો શેમાં હૂંચ નાખે? એમને એમ ફાંકડો મારી જાઓ, રસ ક્યાંક પ્રોગ્રામ હોય અહીંયા ખાઈ લેજો. ફળમાં તમને, અને મોટા ભાગના તો એ જ કે તમારો એક પ્રશ્ન તો આવે જો, તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ, તે તમારી જાતિ કઈ? એટલે હું કહું નર જાતિ. પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ गिरजा घर को बांट लिया भगवान को, जमी आसमां को भी बांटा, मत बांटो इंसान को. તો હિન્દી હે હમ વતન હે હિન્દોસ્તાન હમારા. ફળમાં તમને શું ભાવે? મેં કે ઉધાર મળે ત્યાં સુધી કેસર કેરી ખાઈ, પછી કેળાથી ચલાવી લઈએ. અને આ 50 વર્ષમાં જે કંઈ રજૂઆત મેં કરી છે ને, પાત્રો ગામમાંથી જ મળ્યા. અમારું ગામ આ ખાતે જ છે. મારા મિત્ર છે મઠોર, મઠોરને જોવા મહેમાન આવ્યા ને મને પૂછ્યું કે મૂર્તિયામાં કંઈ લાયકાત છે? મેં કે ઉંમર લાયક છે. મઠોરની આ મહેમાન આવ્યા, તેના દીકરા દામોદરને કહે બેટા મહેમાન હાટું કંઈક લઈ આવે. તો ઓલો જઈને રિક્ષા લઈ આવ્યો. મહેમાન જ્યાં રવાના, પછી દામોદર કે આ બાપા મહેમાન શું આવ્યા? કે તારો હક પણ જોવા. પછી એ મહેમાન ગોતવા નીકળ્યો. પણ આવા પ્રસંગો ને આવા પાત્રો, અમારો એક મિત્ર છે, અમે તળાવની પાળે બેઠા થાનમાં, એટલે વિઠ્ઠલ નામનો અમારો મિત્ર આવીને રોવા માંડ્યો. હિબકે ચડી ગયો. મેં કીધું શું કામ આટલો બધો રોવે? તો કે હું જેટલી કન્યા પસંદ કરી હોય મારી બા હળદઈ ના પાડી. એટલે મેં એને સલાહ આપી. મેં કે તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી હોય એવી કન્યા પસંદ કરી. મને કે એમ કર્યો તો મારા બાપા ના પાડે. એટલે યુવા આવો સમજ થઈ ગયો. ના ના, આને જેમ કીધું ત્યારે જગદીશે વાત કરીને જે 3 સૂત્રોની, ત્યારે મને એક આ પ્રસંગ યાદ આવ્યો હતો. નોર્મન કઝિન્સ નામના એક વિદ્વાન, સેટરડે ઇવનિંગ નામનું એક મેડિકલ જર્નલ નીકળે અમેરિકામાં, એના 28 વર્ષ તંત્રી રહ્યા. એક મોસ્કોમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ એટેન્ડ કરવા ગયા, અને ડ્રાઈવર રશિયન હતો,
એ અંગ્રેજી સમજે નહીં, આ રશિયનમાં સમજાવી શકે નહીં. એ કાર્યક્રમના સ્થળથી બરાબર વિરુદ્ધ દિશામાં ઉતાર્યા અને ત્યાં પહોંચ્યા હતા તો બધું રમકાણ થઈ ગયેલું. મહેમાનો વયા ગયેલા, કોઈ ખાધું ને કોઈ ન ખાધું ને. આનો આઘાત સાહેબને એવો લાગ્યો કે માંદા પીડ્યા, ગાંઠિયું નીકળે આખા શરીરે. ડૉક્ટર પાસે એને દવાખાનામાં દાખલ કર્યા. ડૉક્ટર કે 90 દિવસ જીવશો, તમારે જે નિર્ણય કરવો એ કરી લો. એટલે એને નિર્ણય કર્યો કે આ દવાખાનું છોડી દઉં. એના બંગલે જઈને પ્રોજેક્ટરમાં શ્રીમંત માણા હતા અને જગતભરના કોમેડિયનોની ફિલ્મો મંગાવી. ચાર્લી ચેપ્લિન ને ડેની કેન, ઓલા 3 સ્ટુજીસને આખો દી ફિલ્મ જોયા કરે અને ખડખડાટ હસ્યા કરે ને હસી હસીને થાકી જાય તો હોઈ જાય. લીંબુવાળું પાણી એક પીતા. હાસ્યની અસર એ થઈ કે નોર્મન કઝિન રાજા થઈ. આ જગતમાં દાખલો જો. અને જયપ્રકાશ નારાયણના મિત્ર હતા, એને કીધું, જયપ્રકાશજીને એને ઇન્ફોર્મ કર્યું. પછી 100 પત્રકારો એને મળવા ગયા કે સાહેબ તમે આ અનુભવનું એક પુસ્તક લખો તમે. એટલે હિલિંગ હાર્ટ અને એનેટોમી ઓફ ઇલનેસ આ નામના 2 પુસ્તક એને લખ્યા. તો એને 4 સત્રો આવ્યા. આખા પુસ્તકને અંતે 4 જ સૂત્રો છે. ખડખડાટ હસો. પહેલી વાત, હસી ન શકતા હોય તો બીજાને હસાવો. ઘણા એવા હોય પોતે ન હસી શકતા હોય પણ એ બીજાને હસાવી શકતા હોય. પછી જીવનમાં કોઈ એવી ધૂન કેળવો કે જેની પાછળ તમે પાગલ થઈ જાઓ. માણસ રોજ નિશીમાં લખે સવારથી સાંજ સુધી, તો એક પણ પ્રવૃત્તિ એવી ખરી જે પૈસાને અનુલક્ષિત ન હોય. તો એવી ધૂન કેળવો. ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ મારો વિષય છે અને આટલા વર્ષ રોજ પેઇન્ટિંગ કરવું મને જ્યારે સમય મળે ત્યારે. તો એવી પ્રવૃત્તિ કરો કે જેની પાછળ તમે પાગલ થઈ શકો. અને એને દાખલો આપ્યો નોર્મન કઝિન. 90 વર્ષની ઉંમરના એક પિયાનિસ્ટ, અને એને 2 જણા આમ ટેકેથી પિયાનો ઉપર સવારમાં બેહારી દે, પછી 2 કલાક પિયાનો વગાડે ને એની સ્ટેમિના એને આખો દી રહેતી. અને ત્રીજી વાત એ કે કઠોર પરિશ્રમ કરો. કઠોર પરિશ્રમનો કોઈ પણ વિકલ્પ નથી. અને આનંદની વાત કરી, રબૈયા અરબી શબ્દ છે. રબૈયા એટલે ચોથી. એમના માતા પિતાનું આ ચોથું સંતાન એટલે એને રબૈયા ને એના ઉપરથી રાબિયા. પણ વિનોબાજીએ બહુ સારી વાત કરી છે. હવે આ હાસ્ય માટેની ગંભીર એક વાત કે માણસ છે ને આનંદ પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે. માણસ માત્ર આનંદ મેળવવા પ્રયાસ કરે છે. અને એ આનંદ મેળવવા પ્રયાસ કરે એના બદલે વિનોબાજી એમ કીધું કે જે આનંદ તમે મેળવો છો ને એને શુદ્ધ કરવા પ્રયાસ કરો. એટલે વિશુદ્ધ થતો જતો આનંદમાંથી પરમાનંદ બનશે. અને પરમાનંદ છે ને એ પરમાત્મા સુધી પહોંચાડી દે છે. તાજા પરણેલા પતિ પત્ની, એમાં પતિ બહારથી આવ્યો, પત્નીની આંખમાં આંસુ જોયા. હા તો આને કંઈક થઈ પડ્યું. પ્રિય, તારી આંખોમાં આંસુ, શું થયું? તો પત્ની કે મેં તમારા પાટલુનને ઇસ્ત્રી કરી. બોલો કે આટલા બધા નોકર ચાકર હોવા છતાં તારે આવું કામ કરવાની શું જરૂર હતી? તો કે તમે બહારથી આવો તો એમ કહી શકો કે મેં ઇસ્ત્રી કરી. આ શરૂઆતમાં આવા ઉભરા આવે. એનો પતિ કે ભલે કરી, પણ પત્ની કે ઇસ્ત્રી પાટલુન માથે પડી રહી ને તે પાટલુન બળી ગયું. તો એનો પતિ કે ભલે બળી ગયું. મેં સૂટ જ્યારે સીવડાવ્યો ત્યારે પેન્ટ એક્સ્ટ્રા સીવડાવ્યું. કોટ એક જ છે પણ પાટલુન 2 છે. પત્ની કહી તો મને ખબર છે, બીજા પાટલુનમાંથી થીગડું કાપી મેં આ રફોઈ કરી નાખ્યો. તો એનો પતિ કે લે તને આ હુજ્યો, અમને કોઈ ન હુજે. પણ સીધી વાત એ છે કે વેર ધેર ઇઝ લવ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. ફલશ્રુતિ આટલી જ છે. જીવનની જડીબુટી નહીં, જગતના તમામ સવાલોના ઉત્તર આમાં એક જ માં છે. વેર ધેર ઇઝ લવ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. જે પરિવારમાં સાસુને વહુ માટે પ્રેમ હશે ને ત્યાં સમસ્યા નહીં હોય. અને જે પરિવારમાં
જે સંસ્થામાં શિક્ષકોને વિદ્યાર્થી માટે પ્રેમ હોય છે યા સમસ્યા નહીં હોય. જો ટુ એજ્યુકેટ મીન્સ ટુ બ્રિંગ આઉટ. મારે 38 વર્ષ 4 મહિના શિક્ષણ ક્ષેત્રે પસાર કર્યા, એની ફલશ્રુતિ આટલી જ છે કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. જોકે આ કાજલબેને મોહનની વાત કરી, બે મોહનની વાત કરી ત્યારે મને યાદ આવ્યું હતું, દ્વારકામાં 2 જન્માષ્ટમીએ મેં કાર્યક્રમો આપ્યા અને શ્રી કૃષ્ણ ઉપર એકવાર મારે જય વસાવડા, ભાગ્યેશ ઝા સાહેબ 3ને બોલવાનું, એટલે મને એ વખતે યાદ આવી ગયું. પણ નાનકડો પ્રસંગ છે. 1988ની સાલ અને હું અમેરિકાના પ્રવાસે હતો. એ જ વખતે મનુભાઈ પંચોળી દર્શકે અમેરિકાના પ્રવાસ, અને ત્યારે છે ને મહાભારત સિરિયલ અહીં ચાલે, અને આપણે જેટલા રસથી જોતા ને એટલા જ રસથી અમેરિકામાં જોતા લોકો, ને અમેરિકનો એટલા પ્રભાવિત થઈ ગયેલા એ પોશાક, કોસ્ચ્યુમ ને એ રથ ને આયુધો ને મહાલયો ભવ્ય ને એ બધાની વાટાઘાટો. એટલે એ વખતે મહાભારત ઉપરના તમામ અંગ્રેજી પુસ્તક વેચી ગયેલા. તો મનુભાઈનો લોસ એન્જલસ યુનિવર્સિટીના પ્રોફેસરોએ એક પરિસંવાદ રાખ્યો. હવે એમાં આ તો બધા વાંચીને આવેલા ને પાછા કોલેજના પ્રોફેસર મનુભાઈ પંચોળીને એવું એને પૂછ્યું કે જે કૃષ્ણને તમે પરમાત્મા ગણો છો એને ભીષ્મને ખોટી રીતે મરાવી નાખ્યા. જો શિખંડને આગળ રાખ્યું. દ્રોણાચાર્ય વખતે અસ્વસ્થતામાં મૃત્યુ પામ્યું એવું કીધું. કર્ણ તો રથનું પરડું બદલતો અને નિશસ્ત્ર એના ઉપર હાથ ન થઈ શકે છતાં એને મરાવ્યું. યાંગમાં ગદા ન મારી શકાય ગદા યુદ્ધના નિયમ પ્રમાણે, એમાં તો બલરામને અને કૃષ્ણને વાંધો પડ્યો, પણ તોય એ રીતે ગદા મારીને આને મારી નહીં. જયદ્રથ સૂર્યાસ્ત નહોતો થયો પણ એવી આભા ઊભી કરી અને આટલા એને કારણ બધાના દાખલા આપ્યા કે આ બધું તો આ ખોટું છે, અસત્ય છે, અયોગ્ય છે, અને આ કૃષ્ણની સહમતિથી થયું છે. તો પછી આમને તમે ઈશ્વર પરમાત્મા કેમ બિરુદ આવું જબરજસ્ત આપ્યું? પણ મનુભાઈ જેવો ડાયો માણસ મને સમજાવતા હો, હું સણોસરા લોકભારતીમાં જતો ને કે હ્યુમરમાં રિયલાઇઝેશન થવું જોઈએ, રિએક્શન ન આવું. એટલે એ બધાએ પ્રોફેસરોને મનુભાઈએ કીધું કે જુઓ હું અહીં અમેરિકામાં આવ્યો છું, બરાબર, હવે તમારામાંથી કોઈ પ્રોફેસર મને કહે કે સાહેબ કાલે મારે ત્યાં આપ ચા પાણી નાસ્તા માટે આવશો? એટલે હું કહું આવીશ. ના એમ નહીં, શ્યોર શ્યોર, કન્ફર્મ, પ્રોમિસ, અરે પ્રોમિસ આપું, લ્યો કાલે 10 વાગ્યે તમારે ત્યાં હું ચા પાણી નાસ્તા માટે આવીશ. એને 10-12 બીજા મહેમાનો ઇન્વાઇટ કર્યા હોય અને મનુભાઈ કે 10 વાગ્યે તમારે ત્યાં હું ન આવું, 9 વાગ્યે મારી માતાને હાર્ટ એટેક આવે તો એને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવા, એ સત્ય ને મહત્ત્વ આપવું કે આ તમને પ્રોમિસ આપ્યા પ્રમાણે તમારે ત્યાં આવવું. એટલે બધાય પ્રોફેસરો એક જ અવાજે કીધું યુ શુડ સર્વ યોર મધર ફર્સ્ટ. પછી મનુભાઈ સમજાયું કે યુ હેવ ટુ સેક્રિફાઈસ ધ લોઅર ટ્રુથ ફોર ધ સેક ઓફ અપર ટ્રુથ. તમારે જીવનમાં નિમ્ન કક્ષાના સત્યનો ત્યાગ કરવાનો ઉચ્ચ કક્ષાના સત્ય માટે, અને શ્રી કૃષ્ણએ એનું પરમ સત્ય પહેલેથી જ સ્પષ્ટ કર્યું કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. પરિત્રાણાય સાધુનામ, સજ્જનોની રક્ષા કરવીને આતતાઈઓનો નાશ કરવો, આ શ્રી કૃષ્ણના જીવનનું પરમ સત્ય છે. અને આ પરમ સત્યની જાળવણી માટે તમે જે ગણાવ્યા ને એ નિમ્ન કક્ષાના સત્યનો ભોગ આપી દે. પણ ગળે ઘૂંટડો ઉતરી ગયો, બધા ખુશ થઈ ગયો, ના બરાબર જ છે. પણ આ એમણે આ જે રીતે સમજાવ્યું ને એની મને સુંદર લાગ્યો પ્રસંગ. એટલે ઘણીવાર હું આ રીતે યાદ આવી જાય તો રજૂ કરું છું. મને લાગે આમ બોલ્યા કરું તો શરમમાં તમે તો સાંભળ્યા કરું, પણ હવે સમયે હા વખત ઇજાજત નહીં દેતા, સાચી વાત છે.
પણ હવે કાવ્યના શોખીન હોય તો હું આખું બોલી જાઉં. આ તોહફા ફિલ્મની એક નું ગીત છે, મુકેશે ગાયેલું. કહાં તક જફા ઉસ્ન વાલોं સે સહેતે, जवानी जो रहती तो फिर हम न रहते, नशे मन न जलता निशानी तो रहती, हमारा था क्या कुछ कहते न कहते, कोई लक्ष्य और कोई दीवार समझा, सदियाँ हुई हमको चुप रहते रहते, जमाना बड़े गौर से सुन रहा था, हम ही सो गए दास्तां कहते कहते. आभार.